નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. હવે આપણે નેક્સ્ટ વિડીયો આપણે આની અંદર સિટ્રાલનું સંશ્લેષણ જોવાના છે. તો સૌથી પહેલું સ્ટેપ નંબર 1 છે. એ સ્ટેપ નંબર 1ની અંદર મિથાઇલ હેપ્ટીનોનનું સંશ્લેષણ. એકવાર યુનિવર્સિટીની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયો કે મિથાઇલ હેપ્ટીનોનમાંથી સિટ્રાલનું સંશ્લેષણ આપો. તો સૌથી પહેલાં આપણે પહેલા સ્ટેપની અંદર મિથાઇલ હેપ્ટીનોન આપણે બનાવવાનો છે. તો આપણે લખતા જઈએ CH2 Br CH2 કાર્બન સાથે બ્રોમિન અને 2 CH3 છે એ આપણે જોવા મળે છે. તો અહીંયા સૌથી પ્રથમ નંબરિંગ આપી દઈએ 1 2 3 અને 4. બરાબર, આ નંબરિંગ 1 2 3 4 તો નંબરિંગ આપ્યા. તો આપણે હવે અહીંયા જોઈ શકીએ છીએ 2 મિથાઇલ પછી બીજા અને ચોથા કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલો છે એટલે 2 4 ડાયબ્રોમો. કેટલા કાર્બન જોડાયેલા છે? 1 2 3 4 અને સિંગલ બોન્ડથી જોડાયેલા છે એટલે બ્યુટેન. બરાબર, 2 મિથાઇલ 2 4 ડાયબ્રોમો બ્યુટેનની પ્રક્રિયા આપણે સોડિયમ એસિટાઇલ એસિટોન સાથે કરીએ છીએ. સોડિયમ એસિટાઇલ એસિટોન COCH3 અને અહીંયા પણ COCH3. તો અહીંયાથી આ સોડિયમ અને અહીંયાથી આ બ્રોમિન નીકળી જશે. બરાબર, તો અહીંયા સોડિયમ બ્રોમાઇડ છે અહીંયાથી નીકળી જશે. બાકીની જે પ્રોડક્ટ છે તો અહીંયા સૌપ્રથમ જોઈ લઈએ COCH3 છે. તો COCH3ને આ રીતે પણ આપણે લખી શકીએ COCH3. પછી એની સાથે શું જોડાયેલો છે? CH અને અહીંયા પણ COCH3 આવશે. બરાબર, અહીંયા પણ COCH3 છે તો અહીંયા જોઈ લો CH COCH3. હવે શું છે? અહીંયાથી CH2. બરાબર, તો CH2. બરાબર, હવે કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે અને બંને બાજુ શું છે? CH3. આનું નામ લખી દઈએ સૌપ્રથમ કે સોડિયમ એસિટાઇલ એસિટોન. બરાબર, હવે આ પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થઈ એ આપણે શું કહીએ છીએ? આપણે એને ડાયકીટોન. 2 કીટોન સમૂહ જોડાયેલા છે. બરાબર, એટલે ડાયકીટોન. એની પ્રક્રિયા આપણે આગળ જોઈએ છીએ. એની પ્રક્રિયા આગળ જળ વિભાજન પ્રક્રિયા છે. NaOHની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો હવે અહીંયા પ્રક્રિયાની અંદર શું થશે કે સૌપ્રથમ કાર્બન સાથે આ રીતે ડબલ બોન્ડમાં આને લખી શકીએ CO લખેલું છે તો ડબલ બોન્ડ O CH3 એઝ ઇટ ઇઝ. અહીંયા CH2 પછી અહીંયાથી શું થશે? હવે ફેરફાર જોવા મળશે એટલે અહીંયાથી હાઇડ્રોજનનો દૂર થશે. બરાબર, અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે એટલે CH. હવે અહીંયાથી હાઇડ્રોજન જતો રહેશે અને અહીંયાથી પણ બ્રોમિન જતો રહેશે એટલે એક HBr અહીંયાથી નીકળી જશે. બરાબર, અહીંયાથી શું થશે? એક હાઇડ્રોજન અને અહીંયાથી એક Br એટલે હવે ડબલ બોન્ડનું ફોર્મેશન થશે CH કાર્બન અને નીચે CH3. બરાબર, એ રીતે જોવા મળશે. અને અહીંયાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી પણ આ COCH3 નીકળી જશે. તો COCH3ને આપણે આ રીતે લખીએ. બરાબર, COCH3. બરાબર, હવે પ્રક્રિયા આપણે કરીએ છીએ જળ વિભાજન પ્રક્રિયા. તો એક OH જળ વિભાજનમાંથી અહીંયા એડ થશે એટલે એક OH આપણે એડ કરીએ છીએ તો આપણને એક એસિડિક એસિડ છે એ અહીંયા છૂટું પડે છે. તો સૌપ્રથમ અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી Br એટલે એક હાઇડ્રોજન બ્રોમાઇડ દૂર થશે અને અહીંયાથી COCH3 છે, COCH3 એસિટાઇલ ગ્રુપ છે અહીંયા દૂર થશે અને જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન OH છે અહીંયા દાખલ થશે. બરાબર, તો આ રીતે એસિડિક એસિડ અહીંયાથી છૂટું પડશે. તો આ તો સ્ટેપ નંબર 1ની અંદર મિથાઇલ હેપ્ટીનોનનું સંશ્લેષણ. બરાબર, મિથાઇલ હેપ્ટીનોનનું સંશ્લેષણ આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે આપણે બીજું સ્ટેપ જોઈશું
મિથાઇલ હેપ્ટેનોનમાંથી જીરેનિક એસિડ. તો અહીંયા લખીએ સ્ટેપ નંબર 2, મિથાઇલ હેપ્ટેનોનમાંથી જીરેનિક એસિડ. તો હવે સૌથી પહેલાં મિથાઇલ હેપ્ટેનોન આપણે લખી દઈએ. મિથાઇલ હેપ્ટેનોન છે C++O CH3 CH2 CH2 CH++C નીચે CH3. તો આપણે મિથાઇલ હેપ્ટેનોન છે. એની પ્રક્રિયા ઇથાઇલ આયોડોએસિટેટ, ઇથાઇલ આયોડોએસિટેટ એટલે આયોડિન CH2COO C2H5, એનું નામ છે ઇથાઇલ આયોડો એસિટેટ સાથે આપણે કઈ પ્રક્રિયા કરાય છે? ઝિંક રિફોર્મ ટસ્કી પ્રક્રિયા અહીંયા કરાવવામાં આવે છે. તો હવે અહીંયાથી શું થાય છે કે આ C++O છે, બરાબર, અહીંયા જે C++O જોડાયેલો છે એ ડબલ બોન્ડમાંથી બંધ તૂટશે અને અહીંયા COHમાં રૂપાંતર થાય છે, બરાબર. અહીંયાથી આ ડબલ બોન્ડ તૂટીને આ રીતે જોવા મળશે. તો અહીંયા COH CH3 એઝ ઇટ ઇઝ રહે છે. ત્યારબાદ CH2 CH2 CH++C નીચે પણ CH3 છે બંને બાજુ. હવે અહીંયા શું થશે કે અહીંયા CH2 છે, આની અંદરથી આપણે આયોડિન નીકળી જશે, અહીંયાથી CH2 સૌપ્રથમ અને નીચે COO C2H5 આ રીતે જોડાઈ જશે, બરાબર. હવે એની પ્રક્રિયા આગળ એસિટિલેશન પ્રક્રિયા કરવામાં આવે છે. એસિટિલેશન પ્રક્રિયા કરે છે તો એની અંદર CH3CO ટ્વાઇસ ઓક્સિજન આ જોડાશે. તો હવે આપણે અહીંયાથી જે COO C2H5 જોવા મળે છે તો એમાંથી આપણે શું કરીશું? C2H5 બરાબર, C2H5 છે એ અહીંયાથી આપણે શું કરીશું? સૌપ્રથમ એસિડિલેશન આપણે પ્રક્રિયા કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ બંને વચ્ચે એસિડિલેશન પ્રક્રિયામાં અહીંયા સૌપ્રથમ આપણે જે OH ગ્રુપ જોડાયેલો છે તો અહીંયાથી OH અને અહીંયાથી હાઇડ્રોજન એટલે કે સૌપ્રથમ અહીંયા H2O સૌથી પહેલાં એસિટિલેશન પ્રક્રિયામાં શું થશે? H2O અણુ દૂર થશે કે આમાંથી 2 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજન અને અહીંયાથી OH એટલે 1 H2O પાણીનો અણુ અહીંયા છૂટો પડશે. તો અહીંયા આ પ્રમાણે પ્રક્રિયા થશે. CH3 અહીંયા ડબલ બોન્ડમાં રૂપાંતર થઈ જશે, CH નીચે COO C2H5. બાકીની પ્રક્રિયા આગળ CH2, ત્યારબાદ CH2 નીચે CH++C બંને બાજુ CH3, બરાબર. તો આ રીતે આપણને મળશે જીરેનિક એસ્ટર આપણને પ્રાપ્ત થશે, બરાબર. હવે જીરેનિક એસ્ટર મળ્યા બાદ એની પ્રક્રિયા આપણે શું કરીએ છીએ? જળ વિભાજન પ્રક્રિયા કરીએ છીએ. જળ વિભાજન પ્રક્રિયા છે તો હવે આની અંદર આપણે શું કરીએ છીએ? C2H5 છે તો સૌ પ્રથમ C2H5 અને આ H2O અણુમાંથી એક OH છે એ આપણે અહીંયા એડ કરીએ છીએ, બરાબર. તો એક ઇથેનોલ છે અહીંયાથી દૂર થઈ જશે. હવે H2O અણુમાંથી આપણે OH તો વપરાઈ ગયો તો માત્ર શું વધ્યું છે? હાઇડ્રોજન. તો આ COO સાથે એ હાઇડ્રોજન આપણે જોડી દેવાનો રહેશે. તો કાર્બન ડબલ બોન્ડ CH COOH પછી CH3 CH2 CH2 નીચે પણ CH એને ડબલ બોન્ડ CH3 અહીંયા પણ CH3. તો આ આપણને પ્રાપ્ત થશે, જીરેનિક એસિડ પ્રાપ્ત થશે. હવે આ જે જીરેનિક એસિડ છે એનો સ્ટેપ 3ની અંદર એનો ક્ષાર લીધો છે.
ક્ષારની અંદર શું કર્યું છે કે આ હાઇડ્રોજન દૂર કર્યો છે, એની જગ્યાએ કેલ્શિયમ ક્ષાર આપણે ઉપયોગ કર્યો છે. તો આપણે સ્ટેપ 3ની અંદર જોઈ લઈએ. તો સ્ટેપ 3ની અંદર લખ્યું છે કે જીરેનિક એસિડમાંથી સિટ્રાલ મેળવવાનો છે. તો અહીંયા શું કરવામાં આવે છે, એનો ક્ષાર ઉપયોગ કરવામાં આવે છે. તો કાર્બન સાથે CH3 છે, ડબલ બોન્ડ CH, નીચે COO, CH2, CH2, CH ડબલ બોન્ડ C, બંને બાજુ CH3 છે. બરાબર, એનો 2 મોલ કેલ્શિયમનો ક્ષાર લીધો છે. બરાબર, જીરેનિક એસિડનો કેલ્શિયમનો ક્ષાર, એનો HCOO ટ્વાઇસ કેલ્શિયમ, એટલે કે કેલ્શિયમ ફોર્મેટ સાથે પ્રક્રિયા કરે છે. તો હવે તમારે ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો અહીંયા યાદ રાખવાનું કે અહીંયા જે COO ગ્રુપ જોડાયેલો છે એની અંદર આપણે શું કરવાનું છે, એક ઓક્સિજન આપણે દૂર કરવાનો છે, એની જગ્યાએ આપણે હાઇડ્રોજન એડ કરી દઈશું. તો અને આપણે પ્રાપ્ત શું થશે, કાર્બન સાથે CH3, ડબલ બોન્ડ CH, અને અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપમાં ફેરવાઈ જશે. બરાબર, બાકીનું જે બંધારણ છે એઝ ઇટ ઇઝ આપણે લખી દેવાનું રહેશે. તો આ આપણને પ્રાપ્ત થશે સિટ્રાલ. તો આપણે આ ત્રણેય સ્ટેપ્સની અંદર જોયું કે કઈ રીતે સિટ્રાલનું સંશ્લેષણ છે એ આપણને લાસ્ટમાં મળે છે. સૌથી પહેલાં સ્ટેપની અંદર મિથાઇલ હેપ્ટેનોન જોયું આપણે કે મિથાઇલ હેપ્ટેનોનમાંથી આપણે કઈ રીતે પ્રક્રિયા કરી મિથાઇલ હેપ્ટેનોન સૌપ્રથમ પહેલાં સ્ટેપની અંદર બનાવીશું. બરાબર, આ મિથાઇલ હેપ્ટેનોન મળ્યા બાદ મિથાઇલ હેપ્ટેનોનમાંથી આપણે જીરેનિક એસિડ છે એ જીરેનિક એસિડ આપણે બનાવવાનો છે. એ જીરેનિક એસિડ બની જાય ત્યારબાદ આપણે એનો કેલ્શિયમનો ક્ષાર લઈશું. તો અહીંયા જે COO છે એમાંથી એક ઓક્સિજન દૂર થાય અને એક હાઇડ્રોજન એડ થશે એની જગ્યાએ. તો અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપમાં ફેરવાઈ જાય, બાકીનું બંધારણ એઝ ઇટ ઇઝ જોવા મળે, તો એ આપણને સિટ્રાલ પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે સિટ્રાલનું સંશ્લેષણ આપણે જોઈ શકીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.